નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચોરીના બનાવો અટકાવવા હાથ ધરેલી કામગીરીમાં મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પૃથ્વીરાજ સર્કલ પાસેથી રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલુ ભાટિયા નામના રીઢા ગુનેગારને ચોરીના બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સઘન પૂછપરછ કરતા તેણે દુમાડ ચોકડી, સમા તળાવ, કમાટીબાગ અને ઇસ્કોન મંદિર જેવા વિવિધ વિસ્તારોમાંથી કુલ 10 જેટલા મોટરસાયકલ અને એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ₹3,13,000ની કિંમતના 10 વાહનો કબજે કર્યા છે અને આ કાર્યવાહીથી સમા, રાવપુરા, સયાજીગંજ સહિતના પોલીસ મથકોના કુલ 7 વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.